નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કે ખેડૂતો માટે ખુશખબર છે. પીએમ કિસાન સન્માન નિધિ જે 23મો હપ્તો છે તે હવે તારીખ જાહેર થઈ ગઈ છે અને ₹2000નો જે હપ્તો આપવામાં આવતો તે હવે વધારીને ₹36,000 કરી દેવામાં આવ્યો છે. તો ₹36,000 ખેડૂતને મેળવવા માટે શું કરવું જોઈએ, તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહેલાં પહોંચી જાય. તો વિડીયો ચાલુ કરીએ. વાત કરીએ તો દેશભરના લાખો અને કરોડો અન્નદાતાઓ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આગામી હપ્તાને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. એટલે કે દેશભરમાં જે લાખો કરોડો ખેડૂતો જે છે તેને આ યોજનાના આગામી હપ્તો એટલે કે 23મો હપ્તો જે છે તે કેન્દ્ર સરકાર દ્વારા અપડેટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા સફળતાપૂર્વક 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાયા બાદ હવે દેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો તેમના ખાતામાં આવનારા 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ યોજના હેઠળ ખેડૂતો આર્થિક ટેકો આપવા માટે સરકાર દ્વારા વાર્ષિક ₹6,000ની સહાય આપવામાં આવે છે, જે ₹2,000ના 3 સમાન હપ્તામાં સીધા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી બેંક ખાતામાં જમા થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા જે ખેડૂતોને આર્થિક ટેકો આપવામાં આવે છે તે વર્ષના ₹6,000 આપવામાં આવે છે અને તેને ડિવાઈડ કરવામાં આવે છે 4 મહિનાના અંતરાળમાં ₹2,000 ખેડૂતોના ખાતામાં આપવામાં આવે છે. આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના સત્તાવાર નિયમો અને માળખા પર નજર કરીએ તો સરકાર દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં ₹2,000નો હપ્તો જમા કરાવે છે. સરકાર દ્વારા આ રકમ વર્ષ દરમિયાન 3 ચોક્કસ ગાળામાં વહેંચીને બહાર પાડવામાં આવે છે. એટલે કે ખેડૂતોને જે છે ₹2,000ના હપ્તા 4 મહિનાના અંતરાળમાં આપવામાં આવે છે, જેમાં એપ્રિલથી જુલાઈ, ઓગસ્ટથી નવેમ્બર અને ડિસેમ્બરથી માર્ચ મહિનાના સમયગાળાનો સમાવેશ થાય છે. જે હપ્તો જે છે તે એપ્રિલથી જુલાઈ મહિનામાં આવી શકે અને ઓગસ્ટથી નવેમ્બર મહિનામાં આવી શકે અને ડિસેમ્બરથી માર્ચ મહિનામાં આવી શકે છે. આ જ વ્યવસ્થાના ભાગરૂપે આગામી સમય નવો હપ્તો રજૂ કરવાની વહીવટીઓની તૈયારીઓ ચાલી રહી છે. આગળ જો વાત કરીએ એમાં અગાઉના હપ્તાની વાત કરીએ તો માર્ચ મહિનામાં સરકારે ગુવાહાટીથી 22મો હપ્તો જાહેર કર્યો હતો. જે 22મો હપ્તો જે છે તે માર્ચ મહિનામાં જારી કરવામાં આવ્યો હતો, જેના અંતર્ગત દેશના 9.32 કરોડ ખેડૂતો જે છે પાત્રતા ખેડૂતો જે છે તેના ખાતામાં 18,640 કરોડ રૂપિયાની માતબર રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ સમયરેખાને ધ્યાનમાં રાખતા આગામી 23મો હપ્તો જુલાઈ 2026માં જાહેર થાય તેવી પૂરી શક્યતા છે. એટલે કે 23મો હપ્તો જે છે તે જુલાઈના એન્ડમાં 2026માં જાહેર થવાની સંભાવના છે. જો કે કેન્દ્ર સરકાર કૃષિ મંત્રાલય તરફથી હજુ સુધી તેની કોઈ ચોક્કસ જાહેરાત નથી આપી, પણ એક અંદાજો લગાવી શકીએ તો 23મો હપ્તો જુલાઈના એન્ડ સુધીમાં આવી શકે છે. આગળ વાત કરીએ તો જો તમે આ યોજનાનો નિયમિત પણ લાભાર્થી છો તો તમારે તાત્કાલિક તમારું ઈ-કેવાયસી પૂર્ણ કરી લેવું પડશે. જો તમારે 23મો હપ્તો લેવા માટે ઈ-કેવાયસી પૂર્ણ કરવું ફરજિયાત છે. જો ઈ-કેવાયસી નહીં કરાવો તો તમને તમારો 23મો હપ્તો અટકી શકે છે, અન્યથા આગામી હપ્તાને પૈસા અટકી શકે છે. જે ખેડૂતો ઓનલાઈન ઈ-કેવાયસી કરવા માંગતા હોય તે પીએમ કિસાન પોર્ટલ પર જઈને પોતાના લિંક થયેલા મોબાઈલ નંબર દાખલ કરી શકો છો. એટલે કે તમારે ઓનલાઈન ઈ-કેવાયસી કરાવવું હોય તો તમે પીએમ કિસાનનું જે પોર્ટલ આવે છે તે પોર્ટલ પર જઈને તમે લિંક થયેલો મોબાઈલ નંબર એડ કરીને ઓટીપી દ્વારા પણ તમે તમારું કેવાયસી કરી શકો છો. જો મોબાઈલ નંબર લિંક ન હોય તો નજીકના કોમન સર્વિસ સેન્ટર CSC સેન્ટર પર જઈને બાયોમેટ્રિક અંગૂઠાની છાપ દ્વારા પણ આ કામ કરાવી શકો છો. જો તમે ઓનલાઈન તમારે ઈ-કેવાયસી ના કરાવવું હોય તો તમારા નજીકના કોઈ તાલુકા પંચાયત છે, જિલ્લા પંચાયત છે, CSC સેન્ટર પર જઈને તમે બાયોમેટ્રિક અંગૂઠાની છાપ દ્વારા પણ આ યોજનાનો લાભ લઈ શકો છો. મિત્રો, તમને જો ખેડૂત ભાઈઓ આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.